અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। ઉનાળો આવે એટલે ફળોનો રાજા કેરીની સિઝન જામે। સામાન્ય રીતે બજારમાં કેસર અને હાફૂસ જેવી કેરીઓ આવતી હોય છે, ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં રાજવી પરંપરા ધરાવતી જમાદાર કેરીનું આગમન થઈ ચૂક્યું છે। આ કેરીનો ઇતિહાસ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના સૈન્યના જમાદાર વલ્યુલ્લાહ સાથે જોડાયેલો છે, જેમણે પોતાની ખેતીની સૂઝબૂઝથી અત્યંત મીઠી અને રસાળ જાત વિકસાવી હતી, જેની મીઠાશથી પ્રભાવિત થઈ મહારાજાએ આ કેરીનું નામ જમાદાર રાખ્યું હતું। કચ્છમાં નાની પણ સ્વાદમાં બેનમૂન એવી આ કેરીનો વારસો હવે સંકટમાં છે, કારણ કે તાઉતે વાવાઝોડાના કારણે મહુવા પંથકમાં માંડ 500 થી 600 જેટલા જૂના આંબા બચ્યા છે। મર્યાદિત ઉત્પાદન અને સ્વાદિષ્ટ ગુણવત્તાના કારણે કેરી બજારમાં આવે એ પહેલા જ એડવાન્સ બુકિંગ પણ થઈ જાય છે। હાલ આ કેરીનો ભાવ 3000 થી 3500 બોલાયો છે। અમારે 300 ઝાડવા છે વાડીમાં, એમાં 100 જેટલા જમાદાર છે અને 200 જેટલી કેસર કેરીના ઝાડવા છે। અમારે કમોસમી વરસાદ આવે કે અમારે નુકસાન આંબામાં બહુ થાય છે, એમાં અમારે ખેતને નુકસાન થયું છે। અમારે હું મજૂર માણસ છું તો મારે નુકસાન થાય છે, એમ કે હું મજૂર માણસ છું, મારી દાડી પૂરી થાય નહીં અને વાડીમાં કામ કરું છું, પાણી વારવાનું છું, બીજું બધું કામ હું અહીં વાડીમાં સામાન્ય કામ કરું છું। અહીંયા મહુવાની અંદર પ્રખ્યાત જમાદાર કેરી જે વર્ષોથી વખણાય છે, તો મહુવા સિવાય ક્યાંય મળતી નથી અને એ જમાદાર મહુવામાં જ ઉગે છે અને મહુવામાં જ થાય છે। આજુબાજુના ગામડામાં ખોટોડા, કુંભણ, મહુવા ત્યાં વધારે વાવેતર હોય છે અને જમાદારનો ભાવ અત્યારે હાલમાં 3000 થી લઈને 4500 સુધી છે અને તે મહુવામાં જ મળે છે। મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આ કેરી વેચાણી છે। 3000 થી લઈ ને 4500 રૂપિયા સુધીનો મણ જમાદાર જાય છે ને સરસ કેરી આવે છે। અત્યારે આલારી બરધસમાં મહુવા માર્કેટિંગ યાર્ડ કેસરનો ભાવ છે આજનો અહીંયા 100 રૂપિયાથી લઈ ને 150 રૂપિયા સુધી કિલોનો ભાવ છે। આ બધો